શ્રી કૃષ્ણ. મારી આ ગુજરાતી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે જાગૃત છે તે જ સાચા અર્થમાં સમજદાર છે, અને જે સૂતો રહે છે તે પોતાનું અમૂલ્ય જીવન વ્યર્થ ગુમાવી દે છે. આ વાત જીવનના દરેક ક્ષેત્રમાં લાગુ પડે છે, ભલે પછી તે ભૌતિક સફળતા હોય, અભૌતિક ઉન્નતિ હોય અથવા તો આધ્યાત્મિક જાગૃતિ. આજકાલના યુવાનો મોડે સુધી જાગતા રહે છે અને સવારે મોડું ઉઠવાનું ફેશન માને છે, પણ આપણા ધર્મશાસ્ત્રોમાં સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું વિશેષ મહત્વ જણાવ્યું છે. આ વ્યક્તિ સાથે દરેક વસ્તુ ખૂબ જ હકારાત્મક રીતે પ્રક્રિયાશીલ થાય છે. જો દરરોજ સવારે યોગ, પ્રાર્થના અથવા ધ્યાન કરવામાં આવે તો તે વ્યક્તિમાં હકારાત્મકતા અને સફળતા વધારે છે. તો મિત્રો, એક રસપ્રદ કથા છે જેમાં બ્રહ્મ મુહૂર્તના રહસ્ય સાથે એક એવી ધ્યાન પદ્ધતિ જણાવવામાં આવી છે જે કોઈ એ 21 દિવસ સુધી અપનાવે તો તે આદર્શ જીવન જીવવા માટે શક્તિશાળી બની શકે છે. પરંતુ મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે તમારા અને તમારા આખા પરિવાર પર માતા લક્ષ્મીનો આશીર્વાદ સદા રહે, તો કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં અને એક લાઈક કરી દેજો, જેથી અમને પણ આવા પ્રેરણાદાયક વિડીયો બનાવવાની પ્રેરણા મળતી રહે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સપનાને સાકાર કરવાની દિશામાં પ્રયત્નશીલ થાય છે ત્યારે આખું બ્રહ્માંડ તેની સહાય કરવા લાગે છે. તેની સાથે જ તે વધુ સ્થિર અને બુદ્ધિશાળી બની જાય છે. હવે આ જ વિષય સાથે જોડાયેલી એક રોચક કથા છે જે હું તમને જણાવવા જઈ રહી છું. એક વારની વાત છે. દેવર્ષિ નારદજી આકાશ માર્ગે મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેમની ભેટ ઇન્દ્રદેવ સાથે થઈ. ઇન્દ્રદેવે નારદજીને જોયા અને પૂછ્યું, હે નારદજી, મેં જોયું છે કે જે કોઈ વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે તે ખૂબ સુખી અને સફળ બને છે. આવું શા માટે થાય છે? હવે નારદજીને આ પ્રશ્નનો સાચો જવાબ ખબર નહોતી, તેથી તેણે ઇન્દ્રદેવને કહ્યું, હે ઇન્દ્રદેવ, હું તમને આ પ્રશ્નનો જવાબ કાલે આપીશ. એટલું કહીને નારદજી તરત જ ભગવાન શ્રી કૃષ્ણની નગરી વૃંદાવન તરફ રવાના થઈ ગયા. જ્યારે તેઓ વૃંદાવન પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ એક વૃક્ષની નીચે ઊભા રહીને પોતાની મીઠી વાંસળી વગાડી રહ્યા હતા. આ સઘળું વાતાવરણ અતિ દિવ્ય અને મનોહર હતું. નારદજી ત્યાં પહોંચ્યા તેમજ ભગવાન શ્રી કૃષ્ણએ વાંસળી વગાડવાનું બંધ કરી અને હસતા હસતા પૂછ્યું, હે દેવર્ષિ નારદ, આજે તમે થોડા ચિંતિત લાગો છો, શું વાત છે? નારદજીએ હાથ જોડીને કહ્યું, હે પ્રભુ, આજે જ્યારે હું આકાશ માર્ગે પસાર થઈ રહ્યો હતો ત્યારે મારી મુલાકાત ઇન્દ્રદેવ સાથે થઈ. તેમણે મને એક મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે, પણ હું તેનો સાચો ઉત્તર ન આપી શક્યો. તેથી હું સીધો તમારી પાસે આવ્યો છું, કારણ કે તમે જ આ રહસ્ય ઉકેલી શકો છો. હવે આગળ ભગવાન શ્રી કૃષ્ણ નારદજીને શું જવાબ આપશે? નારદજી કહે છે કે રસ્તામાં મને દેવરાજ ઇન્દ્ર મળ્યા. તેમણે મને પૂછ્યું, હે દેવર્ષિ નારદ, જે લોકો સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે તેઓ એટલા સુખી શા માટે હોય છે? હે પ્રભુ, હું આ જ પ્રશ્નનો ઉત્તર શોધવા માટે આપના શરણે આવ્યો છું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે દેવર્ષિ નારદ, ખરેખર ઇન્દ્રદેવે તમારું ઉત્તમ કલ્યાણ કરાવ્યું છે, કારણ કે આ પ્રશ્ન સમગ્ર માનવજાતિ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. કળિયુગના માનવ માટે આ પ્રશ્ન એટલો અગત્યનો છે જેટલો શરીરમાં જીવ હોવો. હે દેવર્ષિ નારદ, હું આ પ્રશ્નનો ઉત્તર તમને એક સુંદર વાર્તા દ્વારા આપીશ. તમે આ વાર્તાને અંત સુધી જરૂર સાંભળજો, અને જે કોઈ આ સંપૂર્ણ વાર્તાને સાંભળી લે તે કદી પણ આ મોક્ષપ્રદ ક્ષણોને પોતાના હાથમાંથી જવા નહીં દે. જેને આ બ્રહ્મ મુહૂર્તનું રહસ્ય જાણી લીધું છે તેનું સમગ્ર જીવન બદલાઈ જશે. ત્યારે દેવર્ષિ નારદ બોલ્યા, હે પ્રભુ, તમે કૃપા કરીને આ વાર્તા અમને સંભળાવો. હું તેને સંપૂર્ણ રીતે સાંભળીશ અને સમગ્ર જગતમાં પ્રસારિત કરીશ. આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ વાર્તા કહેવા લાગ્યા. એક સમયની વાત છે. એક નગરમાં એક યુવાન રહેતો હતો. તે ખૂબ સારો હતો, પણ તેની એક ખરાબ આદત હતી. તે વહેલો ઉઠતો ન હતો. સવારે તેને ઉઠાડવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા, પણ બધાએ હાર માની લીધી. તે કદી પણ વહેલો ઉઠતો ન હતો. સવારે 9 વાગ્યા પહેલા તો બિલકુલ નહીં. જ્યારે તે નાનું બાળક હતું ત્યારે પરિવારજનોને લાગ્યું કે જ્યારે તે મોટો થશે ત્યારે તેની આદત સુધરી જશે, પરંતુ જેમ જેમ તે મોટો થતો ગયો તેમ તેમ તેની આ આદત વધુ ઊંડે જતી ગઈ. દુનિયા એક તરફથી બીજી તરફ થઈ જાય, પણ તે યુવક વહેલો ઉઠી શકે એમ નહોતો.
એમના પિતા તેના આ સ્વભાવને કારણે ખૂબ પરેશાન રહેવા લાગ્યા. આ યુવક નકારાત્મક ઉર્જાથી ઘેરાઈ ગયો હતો. તે બધાને ઉલટો જવાબ આપતો અને આખો દિવસ ઉદાસ રહેતો. તેના સ્વાસ્થ્ય પર પણ અસર પડી રહી હતી. જ્યારે આ છોકરાને ખબર પડી કે તેના બધા મિત્રો સફળતા પ્રાપ્ત કરી ચૂક્યા છે, ત્યારે તે વધુને વધુ દુઃખી થઈ ગયો અને ભગવાનને દોષ આપવા લાગ્યો. તે વારંવાર કહેતો કે મારી કિસ્મત ખરાબ છે, પરંતુ તેના પિતાને સારી રીતે ખબર હતી કે તેની અસફળતાનું સાચું કારણ શું છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે દેવર્ષિ નારદ, તેના પિતાને એક સંન્યાસી વિશે ખબર પડી. તેથી તે તરત જ પોતાના પુત્રની સમસ્યા લઈને સંન્યાસી પાસે ગયા. પિતાએ સંન્યાસીને સંપૂર્ણ રીતે પોતાના પુત્રની આદતો વિશે વિગતવાર વાત કરી. સંન્યાસીએ કહ્યું, કાલે તમે તમારા પુત્રને આશ્રમમાં આવવા માટે કહો. પિતા ઘરે પાછા ગયા. તેને ખબર હતી કે જો તેઓ સીધા તેના પુત્રને સંન્યાસી સાથે મળવા માટે કહેશે તો તે ક્યારેય તૈયાર નહીં થાય. પિતાએ પોતાના પુત્રને નજીક બોલાવ્યો અને કહ્યું, તારા બધા મિત્રો જીવનમાં સફળતા પ્રાપ્ત કરી ચૂક્યા છે. શું તું સફળ થવાનું નથી ઈચ્છતો? તેના દીકરાને તેના પિતાએ પૂછ્યું. દીકરાએ તરત જ જવાબ આપ્યો, હા પિતાજી, જરૂર. પણ જ્યારે હું મારા મિત્રને તેમની સફળતાનું રહસ્ય પૂછું છું, ત્યારે તેઓ મને કંઈ જ નથી કહેતા. પિતા હસતા હસતા કહ્યું, હવે મને સમજાઈ ગયું છે તેઓ કેમ સતત સફળ થવા લાગ્યા છે. છોકરો ઉત્સુક થઈ ગયો અને ઉત્સાહપૂર્વક બોલ્યો, શું તમે જાણી લીધું પિતાજી? કૃપા કરીને મને પણ કહો. પિતાએ ગંભીરતાપૂર્વક કહ્યું, કાલે સવારે તારે એક સંન્યાસીના આશ્રમમાં જવાનું છે. જો તું સમયસર ત્યાં પહોંચી જશે તો તે સંન્યાસી તને એક એવો મંત્ર આપશે જેના દ્વારા તું પણ જીવનમાં સફળ થઈ શકે છે. છોકરાની જિજ્ઞાસા વધુ વધવા લાગી. ત્યાં જ પિતાએ આગળ કહ્યું, પણ એક સમસ્યા છે. છોકરો આશ્ચર્યચકિત થઈને બોલ્યો, કઈ સમસ્યા છે પિતાજી? પિતાજીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, સમસ્યા એ છે કે જ્યારે તું ઊંઘીને ઉઠીશ ત્યાં સુધી સંન્યાસી સાથે મળવાનો સમય મર્યાદા પૂરી થઈ ગઈ હશે. આ સાંભળીને છોકરાએ આત્મવિશ્વાસ સાથે કહ્યું, પિતાજી, હું આખી રાત જાગીશ અને સવાર થાય એટલે તરત સંન્યાસીને મળવા માટે નીકળી જઈશ. પિતાએ સહમતીમાં માથું હલાવ્યું અને કહ્યું, ઠીક છે, પણ યાદ રાખજે, તારે તે સંન્યાસીની દરેક વાત માનવી જ પડશે. છોકરાએ આખી રાત જાગવાનું નક્કી કર્યું, પણ થોડા સમય પછી તેની આંખો ભારે થવા લાગી અને તે ઊંઘી ગયો. જ્યારે સવારે ઉઠ્યો, તેની ઊંઘ ખુલી ત્યારે તેને ખબર પડી કે સંન્યાસી સાથે મળવાનો સમય સમાપ્ત થઈ ગયો છે. પિતાએ તેના તરફ જોયું અને નિરાશાથી કહ્યું, તું જીવનમાં ક્યારેય સફળ નહીં થઈ શકે. જા, પાછળ જઈને ફરીથી ઊંઘી જા. પિતાની આ વાત સાંભળીને છોકરો ખૂબ દુઃખી થઈ ગયો, પણ તેણે હાર ન માની. તેણે પોતાને પડકાર આપ્યો કે આવતીકાલે સવારે હું કોઈ પણ કિંમતે સંન્યાસી સાથે મળવા જઈશ. તેને જાગૃત રાખવા માટે તેણે પોતાના હાથે નાનું ઘા કર્યું. દુખાવાના કારણે તે છોકરાને આખી રાત ઊંઘ આવી નહીં. આ તેના જીવનમાં પહેલીવાર એવું બન્યું કે તેણે સૂર્યોદય જોયો. તેણે તરત જ તૈયારી કરી અને સંન્યાસી પાસે મળવા માટે નીકળી ગયો. આજે તે અલગ જ અનુભવ કરી રહ્યો હતો. તે ખૂબ શાંતિ અનુભવતો હતો. ચાલતા ચાલતા છોકરો તે સંન્યાસીના આશ્રમમાં પહોંચ્યો. ત્યાં તેણે જોયું કે સંન્યાસી અને તેના તમામ શિષ્યો ધ્યાનમાં બેસેલા હતા. જ્યારે ધ્યાન સમાપ્ત થયું ત્યારે છોકરો સંન્યાસી પાસે ગયો અને તેમણે પ્રણામ કરીને કહ્યું, મારા પિતાએ મને તમારી પાસે મોકલ્યો છે. તેઓ કહેતા હતા કે તમારી પાસે કંઈક એવો મંત્ર છે જેનાથી હું સફળ થઈ શકું. કૃપા કરીને મને એ મંત્ર શીખવો, જેથી હું પણ મારા મિત્રો જેવી સફળતા મેળવી શકું અને સારું જીવન જીવી શકું. સંન્યાસી હસ્યા અને કહ્યું, અરે, તો તું તે જ બાળક છે જેના પિતા મને મળવા આવ્યા હતા. તેમણે તારા વિશે બધું જ મને કહી દીધું છે. હું તને એ મંત્ર ચોક્કસ શીખવીશ. પણ છોકરાએ પણ શબ્દ સાંભળ્યો. તે થોડો ગભરાઈ ગયો. તેણે પૂછ્યું, પણ શું ગુરુજી? સંન્યાસી બોલ્યા, હું તને એ મંત્ર શીખવીશ, પરંતુ તેના માટે તારે આગામી 21 દિવસ સુધી મારી આજ્ઞા માનવી પડશે. હું તને એ મંત્ર 21 દિવસ પછી જણાવીશ. ત્યાં સુધી હું તને જે પણ કાર્ય કરવા માટે કહું તારે તે કરવું પડશે. જો તું વચ્ચે હારી જાય અથવા તારો સંકલ્પ તૂટે તો મંત્ર સફળ નહીં થાય. સંન્યાસીએ ગંભીર સ્વરમાં આ વાત કહી, પણ છોકરાનો નિશ્ચય અતૂટ હતો. છોકરાએ કહ્યું, હું તમારી દરેક વાત માનવા માટે તૈયાર છું. આગામી 21 દિવસ સુધી તમે જે કહેશો તે હું કરીશ.
મને માત્ર એ મંત્રનું જ્ઞાન જોઈએ. સંન્યાસી હસ્યા અને બોલ્યા, ઠીક છે, પરંતુ તારે અહીં આશ્રમમાં જ રહેવું પડશે. ત્યારે છોકરાએ કોઈ પણ પ્રકારના સંકોચ કર્યા વગર હા કહી દીધું. અહીં રહેવા માટે તારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું પડશે, ધ્યાન અને તપસ્યા કરવી પડશે અને આશ્રમના બધા કાર્યોમાં સહાયતા કરવી પડશે. આગલા દિવસે તેમની નવી દૈનિક રીત શરૂ થઈ ગઈ હતી. આ વખતે તેણે મન સંકલ્પથી નિર્ણય કર્યો કે તે સંકલ્પનું પાલન કરશે. દિવસ પસાર થવા લાગ્યો અને તેની પરીક્ષા શરૂ થવાની હતી, પરંતુ આળસના કારણે જ્યારે તેની આંખ ખુલી ત્યારે તેને અહેસાસ થયો કે તે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી શક્યો નહીં. અરે, મારાથી કેટલી મોટી ભૂલ થઈ ગઈ છે. તે ગભરાઈ ગયો અને દોડતો દોડતો ગુરુજી પાસે પહોંચી ગયો અને કહ્યું, ગુરુજી, મારાથી કેટલી મોટી ભૂલ થઈ ગઈ છે. મારો સંકલ્પ તૂટી ગયો છે. હવે હું કદી સફળ ન થઈ શકું. સંન્યાસીએ સ્મિત કરીને પ્રેમથી સમજાવ્યું, બેટા, દરેક ભૂલનો ઉકેલ હોય છે. હાર માનવાથી કંઈ નહીં મળે. ફરીથી શરૂઆત કરો, નવો સંકલ્પ લો. છોકરાએ ઊંડો શ્વાસ લીધો અને પૂછ્યું, ગુરુદેવ, આ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું એટલું મહત્વનું શા માટે છે? આશ્રમના બધા લોકો એટલી વહેલી સવાર શા માટે ઉઠે છે? ત્યારે સંન્યાસીએ છોકરાને સમજાવ્યું, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવા પાછળ એક મોટું વિજ્ઞાન છે. છોકરાએ કહ્યું, કૃપા કરીને મને આ વિજ્ઞાન સમજાવો. સંન્યાસીએ સમજાવ્યું, રાત્રિને 4 ભાગમાં વહેંચવામાં આવી છે. પહેલું રુદ્રકલ્પ, સાંજના 6 થી રાત્રે 9 વાગ્યા સુધી. બીજું રાક્ષસકલ્પ, રાત્રે 9 થી 12 વાગ્યા સુધી. ત્રીજું અર્ધકલ્પ, રાત્રે 12 થી સવારે 3 સુધી. ચોથું મનોહરકલ્પ, સવારે 3 થી 6 સુધી, જેને બ્રહ્મ મુહૂર્ત અથવા અમૃતવેલા કહેવામાં આવે છે. આમાં સવારે 3:30 થી 5:30 સુધીનો સમય અત્યંત મહત્વનો હોય છે. આ એવો સમય છે જ્યારે સમગ્ર જ વિશ્વ ઊંઘમાં હોય છે. આ સમયે સકારાત્મક શક્તિઓ સક્રિય થાય છે. બ્રહ્મદેવનો પણ આ પવિત્ર સમય છે. બ્રહ્મદેવનો પણ આ પવિત્ર સમય હોય છે. સંન્યાસી આગળ કહે છે, આ સમયે તમામ દેવતા પૃથ્વી પર વિહાર કરતા હોય છે અને જે વ્યક્તિ જાગૃત હોય છે તેના પર તેની ખૂબ જ સકારાત્મક અસર પડે છે. બ્રહ્મ મુહૂર્ત એ એક માત્ર એવો સમય છે જ્યારે દરેક માનવીનું મગજ સંપૂર્ણપણે ખાલી હોય છે અને કોઈ પણ પ્રકારના વિચારો ઉપસ્થિત રહેતા નથી. તે સમયે જો કોઈ વ્યક્તિ પુસ્તક ખોલીને વાંચે છે તો તેને બધું જ યાદ રહી જાય છે અને તે લાંબા સમય સુધી યાદ પણ રહે છે. બ્રહ્મ મુહૂર્ત એક એવો સમય છે જ્યારે આપણે ધ્યાનને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલા માટે સંસારના ઘણા લોકો અને સંન્યાસીઓ આ સમયે ઉઠી જાય છે. પ્રાચીન સમયમાં પ્રકાશનો કોઈ સ્ત્રોત ન હોવાને કારણે લોકો પોતાના દિવસની શરૂઆત સૂર્યોદયની સાથે અને દિવસનો અંત સૂર્યાસ્તના સમયે કરતા હતા. આ એક રીત હતી જેનાથી માનવજાતિ પ્રકૃતિ સાથે તાલમેલ કરીને ચાલતી હતી. તે છોકરાએ કહ્યું, સારું છે ગુરુજી, હું મારો સંકલ્પ ફરીથી કરીશ, પરંતુ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને મારે શું શું કરવું જોઈએ? ત્યારે તે સંન્યાસીએ કહ્યું કે બ્રહ્મ મુહૂર્તમાં તારે શું કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ તે હું તને સમજાવું છું. સૌથી પહેલા ધરતી પર પગ મૂકતા પહેલા ધરતી માતાને પ્રણામ કરવા જોઈએ. સંન્યાસી આગળ કહે છે કે તારી હથેળી ઉપર જોવું અને ભગવાનને ધન્યવાદ આપવા જેણે તને આજનો સૂર્યોદય જોવાનો મોકો આપ્યો. ત્યારબાદ નિત્યકર્મ અને સ્નાન કર્યા બાદ મનની શુદ્ધતા પણ વધે છે. સ્નાન કર્યા પછી ધ્યાનની પ્રક્રિયા થાય છે. બ્રહ્મ મુહૂર્તની ધ્યાન પ્રક્રિયા 21 દિવસની હોય છે. આ વિધિનો ઉપયોગ ત્યારે જ કરવામાં આવે છે જ્યારે તમે તમારી મનોકામના પૂર્ણ કરવા ઈચ્છતા હોય. આ એવો સમય હોય છે ત્યારે વ્યક્તિ પોતાની આજ્ઞાચક્રને સક્રિય કરવામાં કામ કરતી હોય છે. સંન્યાસીને આગળ કહે છે કે મહેરબાની કરીને મને સફળ થવાનો મંત્ર બતાવો. ત્યારે સંન્યાસીએ હસતા હસતા કહ્યું, છેલ્લા 21 દિવસથી તું જે ઉપાય કરતો આવ્યો છે તે જ તારો સફળતાનો મંત્ર છે. જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ધ્યાન પ્રક્રિયા કરે છે તે જીવનમાં ક્યારેય અસફળ થઈ શકતા નથી. તને બ્રહ્મ મુહૂર્તનું રહસ્ય ખબર પડી ગઈ છે. હવે તેને આખું જીવન ઉપયોગ કરો. તને જીવનનું લક્ષ્ય અને સફળતા બંને પ્રાપ્ત થશે. તે વ્યક્તિએ સંન્યાસીને ધન્યવાદ આપ્યો અને બ્રહ્મ મુહૂર્તના નિયમનું પાલન જીવનભર કરવાનો નિર્ણય પણ કર્યો. તો પ્રિય મિત્રો, તમને ખબર પડી જ ગઈ હશે કે બ્રહ્મ મુહૂર્ત શું છે. ત્યારે દેવર્ષિ નારદ બોલ્યા, હે પ્રભુ,
હવે મને બ્રહ્મ મુહૂર્તનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે. આટલું કહીને નારદજીએ ભગવાન શ્રી કૃષ્ણને ધન્યવાદ કર્યા અને ઇન્દ્રદેવ પાસે જઈને તેને બ્રહ્મ મુહૂર્તનું સંપૂર્ણ જ્ઞાન આપ્યું. તો પ્રિય મિત્રો, તમે પણ તમારા જીવનમાં આપણી પ્રાચીન પરંપરાને પણ અપનાવો તો તમારા જીવનમાં ખૂબ જ ઝડપથી બધું જ બદલાઈ જશે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાના ઘણા મોટા લાભ છે. બ્રહ્મ મુહૂર્તનું આપણા શાસ્ત્રમાં ઘણું જ મહત્વ છે. બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન કરવું ખૂબ જ ફાયદાકારક હોય છે. બ્રહ્મ મુહૂર્તમાં નકારાત્મક શક્તિથી દૂર રહી શકો છો. આ સમય ખૂબ જ શુભ હોય છે. એવી માન્યતા છે કે દેવતાઓ ધરતી પર આવે છે અને પોતાના ભક્તની બધી જ ઈચ્છા પૂર્ણ કરે છે. એટલા માટે આપણા ઘરના વડીલો સવારે વહેલા ઉઠવાની સલાહ આપે છે. સવારે વહેલા ઉઠવાના ઘણા બધા ફાયદાઓ પણ છે. સૌથી પહેલા સૂર્યનું પહેલું કિરણ ધરતી પર પડે તે પહેલા પથારી છોડી દેવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક હોય છે. જેનાથી ફક્ત શરીર જ સ્વસ્થ નથી રહેતું પણ મન પણ તેજ બને છે. એક એવો સમય છે મનુષ્યને ફક્ત શારીરિક રીતે જ નહીં પણ આધ્યાત્મિક રીતે પણ લાભ પહોંચાડે છે. આ સમયે ઉઠવાવાળા લોકો બુદ્ધિમાન, ઉર્જાવાન અને ઉત્સાહી હોય છે. જ્યારે મોડે સુધી સૂતા હોય તે વ્યક્તિ ધીરે ધીરે આળસુ બની જાય છે. આયુર્વેદમાં પણ આ સમયને ખૂબ જ ખાસ માનવામાં આવ્યો છે. આ સમયે હવાને અમૃત તુલ્ય માનવામાં આવે છે કારણ કે તે શરીર માટે સંજીવની જડીબુટીની જેમ કામ કરે છે. બ્રહ્મ મુહૂર્તમાં ચાલવાથી શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે. આ સમયે એ વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય છે, તેથી મસ્તિષ્કને પણ તે મળી રહે. તેના કારણે જ આ સમયે કરવામાં આવેલું વાંચન લાંબા સમય સુધી યાદ રહે છે. આ સિવાય બ્રહ્મ મુહૂર્તનું વાતાવરણ ખૂબ જ શાંત અને ઉર્જાપૂર્ણ હોય છે. પ્રિય દર્શક મિત્રો, આ તમામ જાણકારી તમામ માનવ જાતિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો. તેમજ આ વિડીયો તમારા સગા સંબંધીઓને જરૂરથી મોકલજો જેથી તેને પણ આ મહત્વની માહિતી મળી શકે. અને જો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને આવા નવા વિડીયો જોવાની તક મળે. તો મિત્રો, ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો. ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારા પરિવાર માટે. કરો એવું કે દુનિયા કરવા ઈચ્છે તમારા જેવું.